મસ્ત મજાની જિંદગી અને એની મસ્ત મજાની વાતો. સમય છે ને, એ સમયમાંથી અમુક સમય, અમુક પળ એવી હોય છે જેમાંથી સહજ પ્રસન્નતા જન્મે, સહજ આનંદ થાય. એમ થાય કે બસ આ આનંદને માણ્યા જ કરીએ, આ સાચી પ્રસન્નતાને જીવ્યા કરીએ. એ જે સમય છે, એ જે પળ છે, એ ક્યાંક કોઈક સદગુરુના ચરણોમાં જઈને બેસીએ, ક્યાંક કોઈક તીર્થ સ્થાનમાં જઈને બેસીએ, ક્યાંક કોઈક સરસ મજાની વાતો સાંભળીએ, ક્યાંક કોઈક સાત્વિક માણસની સાથે બેસીએ, વાતો કરીએ. એ સમય છે ને, જેમ એક બીજ હોય ને, એ બીજની અંદર બધું જ સમાયેલું છે. એ બીજની અંદર સરસ મજાના ફૂલ છે, સરસ મજાની સુગંધ છે, સરસ મજાના પાંદડા છે, સરસ મજાનું વૃક્ષ છે એક બીજની અંદર. એ બીજને જો યોગ્ય વાતાવરણ મળે, યોગ્ય ધરતી મળે, યોગ્ય પાણી મળે, યોગ્ય સમયે મળે, તો એ બીજ અદ્ભુત રીતે વિકસે. એવું આ સમયનું પણ છે. આ જે સમયરૂપી બીજ છે ને, એ બીજને જો યોગ્ય વાતાવરણમાં, યોગ્ય સત્પુરુષ પાસે, યોગ્ય પરિસ્થિતિમાં, યોગ્ય તીર્થસ્થાનમાં જઈને વાવીએ ને, એને જો આમ તો અઠે દ્વારકા જ્યાં બેઠા છો ત્યાં વાવો, પણ એને પેલું તીર્થનું વાતાવરણ આપવું પડે. એને પેલા સદગુરુના વચનોથી સિંચવું પડે. તો એ સમયમાંથી જે પ્રસન્નતા જન્મે ને, એ પ્રસન્નતા અદ્ભુત હોય, એ સહજ હોય. એ વ્યક્તિ, પદાર્થ, કોઈ બંગલા, ગાડી, કોઈ ભૌતિક વાતમાંથી ઊભી કરેલી પ્રસન્નતા ના હોય. એ પ્રસન્નતા આપણી પોતાની હોય. એ આનંદ આપણો પોતાનો હોય. અને પછી એ આનંદ અને પ્રસન્નતાથી જે રીતે જીવન જીવાય, એની કંઈક મજા ઓર છે. પ્રયત્ન કરવા જેવો છે. આપણી જ પ્રસન્નતા આપણામાં જ વાવવાની છે, અને આપણામાંથી જ ઉગી નીકળે. એને ફક્ત અને ફક્ત એ સમયને ફક્ત અને ફક્ત સારું વાંચન, સારું વાતાવરણ, કોઈક તીર્થસ્થાન જેવી પરિસ્થિતિ, આટલું જો કરતા આવડી જાય ને, તો જીવન જીવવાની મજા આવી જાય. હરિ ઓમ.